चलो चैप्टर नंबर 7 संकलन। चैप्टर नंबर 7 संकलन पर जइए આપણે વિકલન ભણ્યા છે એના આધારે સંકલન ભણવાનો પ્રયત્ન કરીએ। તો સંકલન એટલે શું છે? તો સંકલન એટલે એવું કહેવાય, સંકલનની વ્યાખ્યા એટલે વિકલનની પ્રતિક્રિયા, એટલે કે વિકલનની જે ઊંધી ક્રિયા કરીએ પ્રતિક્રિયા, વિકલનની પ્રતિક્રિયા એટલે આપણે એને કહીએ છીએ એટલે સંકલન। બરાબર છે? એન્ટી ડેરિવેટિવ કહેવાય છે ને। એન્ટી ડેરિવેટિવ આવું કહી શકાય કે ઇન્ટિગ્રેશનનો અર્થ શું થાય? ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનનો અર્થ એવું થાય એન્ટી ડેરિવેટિવ, ઇન્ટિગ્રેશનનો અર્થ છે એન્ટી ડેરિવેટિવ એટલે કે શું? તો વિકલનની પ્રતિક્રિયા, ઉલટી ક્રિયા। હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે સંકલન દર્શાવાય કઈ રીતે? તો આ સંકલનને દર્શાવવાનો સિમ્બોલ છે, સંકલન એટલે આ રીતે દર્શાવાય ઇન્ટિગ્રેશન fx into dx। બરાબર સમજો? ઇન્ટિગ્રેશન fx into dx। તો આમાં આપણે સમજવાનું છે કે આને કેટલી રીતે સમજી શકાય। તો આની અંદર પહેલું સ્ટેપ એવું છે કે જ્યાં fx એ શું છે? આ fx into dx એ fx નો x ની સાપેક્ષ શું કરો? સંકલિત છે। x ની સાપેક્ષ શું છે? સંકલિત। આ fx નું x ની સાપેક્ષ સંકલન કરો એવું આ સૂચવે છે। નંબર બીજું, અહીંયા માત્ર fx એ શું છે? તો એ સંકલ્ય છે। સંકલ્ય એટલે કે જેનું સંકલન કરવાનું છે, જેનું સંકલન કરવાનું છે તે વિધેય, તે શું છે? વિધેય, એને કહેવાય સંકલ્ય। ત્રીજું આમાં x શું છે? તો x એ સંકલનનો ચલ છે, સંકલનનો ચલ। તો આ ત્રણ વસ્તુ બરાબર ધ્યાન રાખવાની છે। હવે આપણને પૂછે ઇન્ટિગ્રેશન fx dx શું સૂચવે છે? તો આખું એવું સૂચવે છે, આખું કે fx dx એ fx નું x ની સાપેક્ષ શું છે? સંકલિત છે। આ fx એ સંકલ્ય છે જેનું સંકલન કરવાનું છે તે, અને x એ સંકલનનો ચલ છે। હવે આ વિકલનની પ્રતિક્રિયા એટલે શું? તો એ સમજી જુઓ કે વિકલનની પ્રતિક્રિયા તો એવું કહેવામાં આવે છે, ઉદાહરણ આપણે લઈએ કે આ રીતે આપણને આપેલું હોય ઇન્ટિગ્રેશન fx dx, એનું સંકલન આપણે કરીએ તો કેટલું થાય? આ રીતે લખી શકાય કે એનું સંકલન fx c। બરાબર સમજો કે વિધેય fx નું મેં સંકલન કર્યું એટલે વિધેય fx નું સંકલન શું આવ્યું? તો કેપિટલ fx નું c એ શું છે? તો સંકલન અચળાંક છે। શું છે? સંકલન અચળાંક। તો જો આની બંને બાજુ તમે વિકલન લ્યો તો માટે આવું લઈ શકાય, બંને બાજુ આપણે વિકલન લઈએ તો d/dx ઇન્ટિગ્રેશન fx dx, અને આનું પણ લઈએ તો d/dx શું આવશે? fx પ્લસ આ બંને બાજુ આપણે x ની સાપેક્ષ વિકલન કર્યું તો ખાસ ધ્યાન રાખવાનું આ સંકલન અને વિકલન એકબીજાને શું છે? વિકલ્પની પ્રતિક્રિયા એટલે સંકલન। તો આ સંકલન અને વિકલન કેન્સલ થઈ જાય એટલે આપણને માત્ર ખાલી શું મળે? તો વિધેય મળે। કયું વિધેય મળશે? તો fx। સંકલન વિકલન દૂર થઈ જાય અને સામે શું થશે? d/dx શું લખાશે? fx વત્તા d/dx શું લખાશે? c।
તો માટે કરીને લખી શકાય કે fx = d/dx કેટલું આવશે fx અને c અચળ હોવાથી 0 એટલે એવું કહી શકાય કે fx = શું થઈ ગયું f'(x). તો આ fx એ શું છે તો જે સંકલન છે એનું વિકલન આ fx એ સંકલન છે એનું વિકલન એ fx થાય બરાબર છે એટલે આવું કહી શકાય કે માટે કયો સંબંધ મળે f = f'. આવું લખાય બરોબર એટલે આ સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ અહીંયા સમજીએ આ બરાબર સમજો વિધેય f નું સંકલન કરી અને પાછું એનું વિકલન કરો એટલે વિધેય f પાછું મળે આપણે ધારો કે અહીંયા f = આવું લઈએ fx = એવું લઈએ કે ભાઈ sin x c આના રીતે લખીએ કે માટે કરી બરાબર સમજજો કે ભાઈ ઇન્ટિગ્રેશન આનું સંકલન શું sin x આ ઉદાહરણ છે કે d/dx sin x + 4 બરાબર છે આનું વિકલન કેટલું થાય તો દરેક ના આવડે કે sin x નું કેટલું થઈ જશે cos x અને 4 નું 0 બરાબર છે આનું આપણે વિકલન કરીએ આ વિધેયનું d/dx sin x + 4 બરાબર cos x + 0 એટલે એવું કહી શકાય કે જો તમે આની બધી બંને બાજુ સંકલન લ્યો તો આનું સંકલન sin x + 4 થાય આનું સંકલન શું થઈ જાય sin x + 4 તમે જો બંને બાજુ આ રીતે સંકલન લ્યો આનું શું લઈએ d/dx x ની સાપેક્ષ લઈએ sin x + 4 dx આ સંકલન લીધું તો આ બાજુ પણ લઈએ શું લઈએ cos x dx બંને બાજુ સંકલન લીધું આટલું તો છે d/dx sin x + 4x તો છે સંકલન એટલે ઇન્ટિગ્રેશન dx વિધેયનું સંકલન તો અહીંયા ઇન્ટિગ્રેશન dx આ ઇન્ટિગ્રેશન dx એટલે સંકલન લીધું કહેવાય અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આ સંકલનનું સિમ્બોલ છે સંકલન એટલે શું તો ઇન્ટિગ્રેશન dx આ સંકલન અને વિકલન એટલે શું તો વિકલન એટલે d/dx આ વિકલન આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું તો અહીંયા સંકલન અને વિકલન પ્રતિક્રિયા હોવાથી કેન્સલ થઈ જાય તો માટે શું લખાય ખાલી sin x + 4 વધશે કેટલું વધશે અને સામે શું વધશે ઇન્ટિગ્રેશન cos x dx તો માટે કરીને લખી શકાય કે ઇન્ટિગ્રેશન cos x dx બરાબર sin x + 4 માટે આવું લખાય ઇન્ટિગ્રેશન cos x dx બરાબર શું લખીશું sin x + c તો આવી ગયું આ પ્રમાણે એવું કહી શકાય કે આનું વિકલન આ છે આનું વિકલન આ થાય એનું વિકલન શું થાય આ થાય અને આનું સંકલન આ થાય આનું સંકલન તો આ થાય તો એકબીજાની પ્રતિક્રિયાઓ થઈ આનું વિકલન અને આનું સંકલન જોયું તમે એનું સંકલન કેટલું મૂક્યું sin x + c જ્યાં c = 4 સ્ક્વેર અચળ આ કેવું છે અચળ તો આવું કહી શકાય એટલે એવું કહેવામાં આવે છે કે જે વિધેય છે આ fx એનું સંકલન તમે જે કરો આ સંકલન મળી રહ્યું આનું આ શું છે આ સંકલન છે સંકલનનું વિકલન કરો એટલે તમને આ મળી જાય બરાબર છે કે આ જે છે શું મળ્યું સંકલન આ સંકલન છે આ જે સંકલન મળી એનું પાછું તમે વિકલન કરો તેનું વિકલન કરી આનું વિકલન કરી એટલે પાછું મળી જાય બરાબર તો આ ખાસ ધ્યાન રાખવાનું કે જો આ સ્મોલ f હોય આ કેવું છે સ્મોલ f હોય
cos x બરાબર છે, અને એનું આ સંકલન છે કેપિટલ F. તો આનું પાછું તમે આ કેપિટલ F નું તમે વિકલન કરો એટલે સંકલન મળી જાય. આ f છે, આ sin x c એનું તમે વિકલન કરો, આનું તમે વિકલન કરો એટલે આ પાછું મળશે. એટલે એકબીજાની પ્રતિક્રિયાઓ છે કે તમે આનું વિકલન કર્યું એટલે આ મળ્યું અને આનું પાછું સંકલન કરો તો આ મળે. ખ્યાલ આવી ગયો? તો એ ખાસ ધ્યાન, વિકલનની પ્રતિક્રિયા છે x2 ના x2 આપણને આપેલું છે x2, તો તમે આનું સંકલન કરો પાછું એનું વિકલન કરો. આમ લખી શકાય સંકલન શું થાય, વિકલન ચલો આપણે કરીએ તો d/dx ચલો x2 લખી શકાય એટલે એનું વિકલન કેટલું થશે 2x. હવે આ 2x નું તમે સંકલન કરો તો આ મળશે. તમે આનું વિકલન કર્યું એટલે આ મળ્યું, આ એનું વિકલન આ મળ્યું. હવે તમે આ 2x નું સંકલન કરો તો માટે આવું લખાય ઇન્ટિગ્રેશન 2x * dx. તેનું સંકલન શું થાય પછી આપણે સમજાવીશું. આ 2x²/2 c થાય એટલે બરાબર શું થઈ ગયું x² + c થઈ ગયું બરાબર છે. એટલે માટે કે અહીંયા તમે x² + c લખો તો ચાલે, c = 0 કોઈ વાંધો નહીં, આ x² છે ને તો માટે જોયું કે આનું વિકલન આ છે અને એનું સંકલન આ 2x નું સંકલન વિથ એનું આ થાય. તો વિકલનનું આ વિકલનનું આનું વિકલન આ થયું અને એ જેનું વિકલન છે એનું સંકલન એ આ થાય બરાબર છે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ કે માટે વિકલન અને સંકલન એકબીજાની પ્રતિક્રિયાઓ છે. મળી ગઈ? તમે જુઓ પહેલા મેં આનું વિકલન કર્યું x² નું તો 2x થયું, પછી આ જે 2x મળ્યા એનું વિકલન જે મળ્યું આ f હતા એનું વિકલન f' થયું અને એ f' નું મેં સંકલન કર્યું એટલે પાછા શું મળી ગયા f મળી ગયા. આવું છે. એવું કહી શકાય કે d/dx આ શું છે f છે, એનું વિકલન કર્યું એટલે આપણને શું મળે f' મળ્યું અને આ f' નું પાછું તમે સંકલન કરો, આ f' નું પાછું તમે શું કરો સંકલન એટલે પાછા f મળી જશે. આ બોલો છો કે વિધેયનું વિકલન f' થાય એટલે એનું વિકલન થયું અને એ વિકલનનું પાછું સંકલન કરો એટલે આપણને શું મળી જાય પાછા f મળી જાય. શું મળી જાય f પાછા મળી જાય. આ જે f છે પાછા એટલે એક જે પ્રતિક્રિયા થઈ d/dx of f નું જે વિકલન શું થયું f' અને f' નું સંકલન શું થયું f એટલે એક જે પ્રતિક્રિયાઓ છે. આમ કહી શકાય આમ વિકલન સંકલન એકબીજાની પ્રતિક્રિયા છે. એકબીજાની શું છે પ્રતિક્રિયા. બીજું ઉદાહરણ કે ભાઈ આપણે tan x લઈએ, tan x માટે છે તો ચાલો પહેલો આપણે એનું વિકલન કરીએ tan x + c લઈએ વાંધો નહીં. તો d/dx શું કરીએ tan x + c એનું વિકલન કરીએ તો tan x નું વિકલન કેટલું થશે sec² x અને c નું 0. આનું વિકલન આ છે. હવે જે આ વિકલન મળે એનું સંકલન કરો sec² x કોની સાપેક્ષ x ની સાપેક્ષ. તો sec² x નું શું થઈ જાય વિકલન tan x થાય અને પ્લસ. તો આ વસ્તુ છે. ખ્યાલ આવી ગયો? આ f છે એનું વિકલન f' છે અને એ f' નું સંકલન f છે. તો આ બહુ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વિધેયનું વિકલન કરીએ એટલે આપણને શું મળશે f' મળશે અને એ f' નું સંકલન કરીએ એટલે f પાછા મળી જશે. તો
તો આ પ્રમાણે વિકલન અને સંકલન વચ્ચે આ સામ્યતા રહેલી છે કે વિકલન સંકલન એકબીજાની કેવી છે પ્રતિક્રિયાઓ છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર, પ્રતિક્રિયા સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો આનું આપણે વિકલન કરીએ. આ રીતે સીધું સમજીએ d/dx x3 એટલે એનું વિકલન શું થશે 3x. બંને બાજુ આનું સંકલન કરીએ તો માટે આવું લખી શકાય ઇન્ટિગ્રેશન d/dx કેટલા છે x3 dx બરાબર ઇન્ટિગ્રેશન 3x2 સંકલન. તો ખાસ ધ્યાન રાખજો આ સંકલન અને આ વિકલન આટલું કેમ મન થઈ જાય. આ ખાસ અહીંયા હું નોંધ મારીને લખું છું કે ઇન્ટિગ્રેશન d/dx dx આ 1 થઈ જાય. કેટલું થઈ જાય? કારણ કે વિકલન અને સંકલન આ વિકલન છે અને આ સંકલન છે. એ બંને એકબીજાની પ્રતિક્રિયા છે. એ બંને એકબીજાની પ્રતિક્રિયા છે એનું આખું શું થઈ જાય ઇન્ટિગ્રેશન d/d વિકલન અને સંકલન એટલે આપણને સીધું જ વિધેય મળી જાય. જે છે કેટલું મળી જાય x થી. વિકલન સંકલન કેન્સલ સીધું x. અહીંયા સામે શું છે ઇન્ટિગ્રેશન x2 dx 3 ને ભાગાકારમાં લાવી દઈએ તો x3/3 ઇન્ટિગ્રેશન x2 dx. તો આનું સંકલન આટલું થાય. ખાસ ધ્યાન x3 નું વિકલન 3x2 થાય અને x2 નું સંકલન કેટલું થાય તો x3/3 થાય. x2 નું સંકલન કેટલું થશે x3. તો આમ વિકલન ઉપરથી આપણે સંકલન શોધી શકીએ. વિકલન ઉપરથી શું શોધી શકીએ? વિકલન આવડતું હોય સંકલન શોધાય. તમે સંકલન કરશો તો આટલું થશે x3/3 અને પ્લસ c અચળ મૂકવો હોય તો મૂકી શકાય. એમ કરીને પ્લસ c અચળ છે 0 કે જે મૂકીએ તો આ પ્રમાણે આપણે ગણી શકીએ છીએ. પણ આ ખાસ ધ્યાન રાખવાનું કે આની અંદર આ d આ વસ્તુ અને આ બંને કારક છે. પ્રતિક્રિયા એટલે ઇન્વર્સ ફંક્શન જેવું છે. આપણે લાગે sin sin ઇન્વર્સ 1 થઈ જાય. એ પ્રમાણે ઇન્ટિગ્રેશન d/dx dx એ કેવું થઈ જશે 1 થઈ જશે. જે માત્ર છે વિધેય બચે જ્યારે પણ આ ખાસ રાખવાનું જ્યારે પણ વિકલન પર સંકલન લેવામાં આવે વિકલન પર સંકલન લેતો મૂળ વિધેય બાકી રહે. આ ખાસ યાદ રાખવાનું મૂળ વિધેય બાકી રહે. નોંધ છે જ્યારે તમે વિકલન પર સંકલન લો અથવા સંકલન પર વિકલન લો વિકલન પર શું લો સંકલન કે પછી સંકલન પર વિકલન ત્યારે મૂળ વિધેય બાકી રહે. આ ધારો કે આ વિકલન હતું d/dx ઓફ x3 શું હતું વિકલન એના પર સંકલન લીધું એટલે x3 પાછા મળી જાય. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. હવે કેટલાક પરિણામો જોઈ લઈએ વિકલનના સંકલનના. દરેકના આવડતા હોવા જોઈએ પરિણામો. તો પહેલું પરિણામ આવું છે ઇન્ટિગ્રેશન x⁻n dx એનું સંકલન શું થશે તો x⁻n + 1 n + 1 + c. c એ શું છે જ્યારે પણ આપણે સંકલન કરીએ છીએ આનું વિકલન કરીએ c નું વિકલન 0 થઈ જાય અને આનું વિકલન શું મળશે તો આ મળશે. આનું સંકલન જો આ થાય તો આનું વિકલન ના થાય. c અચળ છે બધે લખી દેવાનું. c એ શું છે તો c અચળ. એ વિકલનમાં આવે માટે આપણે એને અચળ મૂકીએ છીએ. બરાબર છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. એટલે ઉદાહરણ તરીકે આવું તમારે સંકલન કરવું હોય ઉદાહરણ કેવું કે ઇન્ટિગ્રેશન x⁴ dx. તો આની જે ઘાત છે એ પાવર 1 જેટલો વધારવાનો એટલે x⁵ થાય. એક ઉમેરવાનું એ પાવર છેદમાં મૂકી દેવાનું. આ એનું સંકલન થાય. નંબર 2 લઈએ. જો a⁻x હોય તો એનું સંકલન શું થાય તો a⁻x અપોનમાં કેટલું થશે log a + c. બરાબર. આ બધામાં ચલ x છે આ એ અચળ છે એટલે ચલ ઘાતમાં હોય તો એનું સંકલન આટલું થાય. નંબર 3 ઇન્ટિગ્રેશન 1 * dx. ધારો કે અહીંયા k હોય k અચળ હોય
તેનું સંકલન કેટલું થાય તો kx થાય પ્લસ c, જેટલા અચળ હોય એટલા. ધારો કે આપણને આ રીતે પૂછ્યું હોય 1001 dx, તો આનું સંકલન 1001 x પ્લસ c થાય. બરાબર છે. તો જ્યારે કોઈ પણ વિધેયને આપ્યું અચળ વિધેય આપ્યું તો અચળ ગુણ્યા ચલ એ એનું સંકલન, અચળ ગુણ્યા ચલ. તો આ અચળ અને ચલ અહીંયા કયો છે x, તો એટલું એનું સંકલન થશે. અને એમ ના આવડે તો સાદી રીત આ રીત કે ભાઈ આપણે ઇન્ટિગ્રેશન k dx આપ્યું છે, તો k ને બહાર લઈ લઈએ એટલે 1 dx થાય. તો 1 નું x ની સાપેક્ષ સંકલન 1 થાય. આ 1 નું કોની સાપેક્ષ, x ની સાપેક્ષ સંકલન કેટલું થાય, x થાય. બરાબર છે. તમે જુઓ કે આનું વિકલન 1 થતું છે, પ્રતિક્રિયા છે. આનું તમે વિકલન કરો તો k થઈ જશે, c નું 0 થઈ જશે. આપણને ખબર કે 1 નું સંકલન જો x થતું હોય તો x નું વિકલન 1 થતું હોય. આનું આ સંકલન આ છે, તો આ સંકલનનું વિકલન આ થાય. બરાબર છે. તો એક ખાસ ધ્યાન રાખવાનું. નંબર 4 લઈએ. ઇન્ટિગ્રેશન 1/x dx એનું સંકલન થશે log માનમાં x c. બરાબર છે. હવે ત્રિકોણમિતિય વિધેયના પાંચમું લઈ લઈએ e⁻x. e⁻x નું સંકલન શું થાય તો e⁻x c થાય. એટલા પરિણામ. છઠ્ઠું લઈએ ઇન્ટિગ્રેશન sin x dx લઈએ, તો sin x નું સંકલન કેટલું થશે -cos x c. અને સાતમું લઈએ ઇન્ટિગ્રેશન cos x dx, તો cos x નું સંકલન કેટલું થશે sin x c. sin x નું સંકલન cos x છે અને cos x નું તમે વિકલન કરશો તો sin x આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. આગળનું લઈએ ઇન્ટિગ્રેશન sec2 x dx, તો sec2 x નું સંકલન કેટલું થાય 10x c થાય. નવમું લઈએ ઇન્ટિગ્રેશન cos x2 x, તો cos x2 નું કેટલું થાય તો -cot x થાય, -cot x c થાય. દસમું લઈએ ઇન્ટિગ્રેશન sec x tan x dx, તો એનું સંકલન કેટલું થાય sec x c થાય. 11મું લઈએ ઇન્ટિગ્રેશન cosec x cot x dx, એનું સંકલન થશે -cosec x c થાય. તો આટલા ત્રિકોણમિતિય વિધેયો આપણે જાણીએ છીએ, sin, cos, sec1, cosec, sec અને cosec. બરાબર છે. તો આટલા આપણને સીધા સંકલન આપેલા છે, તો એટલા આપણને આવડતા હોવા જોઈએ. હવે આગળ વધીએ નંબર 12 ઇન્ટિગ્રેશન 1/2 પદ પૂર્ણવર્ગ. આપણે અહીંયા લખીએ સમજવા માટે, છેદમાં 2 પદ પૂર્ણવર્ગ હોય. અહીંયા ખાસ છેદના 2 પદ કેવા હોય પૂર્ણવર્ગ, એ સરવાળામાં હોય કે પછી એ બાદબાકીમાં હોય. બંને પદ કેવા હોય પૂર્ણવર્ગ હોય. છેદના બંને પદ પૂર્ણવર્ગ હોય. તો આપણે સંકલન કઈ રીતે કરવું? તો આપણે અહીંયા પહેલું એવું પરિણામ લઈએ કે ઇન્ટિગ્રેશન 1/માં વર્ગમૂળમાં a² x². તો ચલ તો કયો છે આમાં? x ચલ છે અને a અચળ છે. આ ખાસ ધ્યાન. તો એનું સંકલન શું થાય? તો એનું સંકલન થશે sin ઇન્વર્સ x/a + c. અને જો આનું કોસમાં લખવું હોય તો -cos ઇન્વર્સ આવશે. નંબર 2 ઇન્ટિગ્રેશન 1/માં x² + a² હોય dx, તો 1/માં a શું થશે tan ઇન્વર્સ x/a + c થાય. આ ખાસ ધ્યાન રાખજો. 1/a. નંબર 3 લઈએ
ઇન્ટિગ્રેશન 1 upon માનમાં x હોય અને વર્ગમૂળમાં x² - a હોય અને એનું સંકલન કરવાનું થાય તો કેટલું થાય? તો 1 upon માં a કેટલું થશે? sec inverse a plus c. ઓકે, જો આ a વર્ગ માઈનસ x² આપેલું છે, એવું x² માઈનસ a વર્ગ આપેલું હોય તો આ ખાસ ધ્યાન રાખવાનું, x² પ્લસ ઓર માઈનસ a વર્ગ x² પહેલા હોય તો શું આવશે? log x પ્લસ વર્ગમૂળમાં જે છે એનું x² પ્લસ ઓર માઈનસ a² વત્તા c. ઓકે, નંબર 5 ઇન્ટિગ્રેશન 1 upon માં x² માઈનસ a વર્ગ આપેલું હોય. અહીંયા x² પ્લસ a વર્ગ તો આવી ગયો, x² માઈનસ a વર્ગ આપ્યું હોય તો into dx, તો 1 upon માં 2a log x minus a upon માં x plus a વત્તા c. આના બે હવે મૂકી દેવાના, x ઓછા a અને x વત્તા, અને છઠ્ઠું આ રીતે આપેલું હોય x² plus a વર્ગ નહીં પણ a વર્ગ માઈનસ x² આની હોય આ રીતે. તો 1 upon માં 2a log x plus a upon માં શું લખી દેવાનું? x minus a plus c. તો આટલા પરિણામ છે પૂર્ણ વર્ગ પદ છે. જો a વર્ગ માઈનસ x² હોય તો sin ઇનવર્સ વર્ગમૂળમાં, x² plus a² હોય તો tan ઇનવર્સ, આ પ્રમાણે હોય તો sec ઇનવર્સ, આ પ્રમાણે હોય વર્ગમૂળમાં x² plus a² અથવા x² minus a² તો log વાળું, x² ઓછા a² હોય તો આ, અને a વર્ગ ઓછા x² હોય તો આ. તો આપણે પાસે જો વર્ગમૂળના 1 2 3 અને 4 છે, આ બધા વર્ગમૂળના છે અને આ વર્ગમૂળ સિવાયના છે. 1 2 અને 3 વર્ગમૂળના છે, 1 2 અને 3 એ વર્ગમૂળના અને 3 વર્ગમૂળ સિવાયના છે. તો આ પ્રમાણે આપણે ધ્યાન, આ બંને પરિણામ એક જેવા છે, x² વત્તા a² હોય તો આ tan ઇનવર્સ નું હશે. આ બરાબર યાદ રાખવાનું છે, યાદ રાખવું. આ કેવું કરવાનું? બરાબર યાદ રાખવું. આ નહીં આવડે તો નહીં આવડે. આપણે ઉદાહરણ લઈએ, આવો દાખલો પૂછાય કે 1 upon માં x² plus 4 into dx. એટલે એવું કહે છે કે x ની સાપેક્ષ સંકલન કરો તો છેદમાં બંને પદ પૂર્ણ વર્ગ છે. તો તમે આ સૂત્ર એપ્લાય કરી શકો. કયું આવે? તો પહેલા બંને પદ પૂર્ણ વર્ગ લખવાના આ રીતે. 1 upon માં અહીંયા કોનો વર્ગ આવશે? તો x નો વર્ગ આવશે. અહીંયા કોનો વર્ગ આવશે? તો 2 નો વર્ગ આવશે into d. આમ સમજીએ કે x² વત્તા a², x એ ચલ છે, કોની સાપેક્ષ સંકલન કરીએ છીએ? x ની સાપેક્ષ, એટલે x એ ચલ છે, a શું છે? તો 2 છે. તો કયું સૂત્ર આમાં મૂકી શકાય? તો તમે જુઓ આ સૂત્ર મૂકી શકાય, x² plus a². તો શું આવે એનું સંકલન? 1 upon a, એટલે આપણે સંકલન છોડીએ, a એટલે કેટલા છે? તો 2, તો 1 upon a એટલે 2, 1 upon a. પછી tan ઇનવર્સ તો લખી દઈએ અહીંયા, tan ઇનવર્સ x upon માં કેટલા? તો a. આ રહ્યું પરિણામ આવે, a કેટલા છે? તો 2. તો આવું એનું સંકલન થાય. આ ઉદાહરણ છે. તો આપણે બીજું જે ઉદાહરણ આપણે લઈએ, બીજું ઉદાહરણ લઈએ. ધારો કે બીજું ઉદાહરણ આવું છે, ઇન્ટિગ્રેશન 1 upon માં 9 minus x² into dx. તો અહીંયા જોઈ શકાય આ બે પણ પદ પૂર્ણ વર્ગ છે, તો બરાબર આવું લખાય. શું લખાય? 1 upon માં 3 નો વર્ગ થાય અને આ કોનો વર્ગ છે? તો માઈનસ x નો વર્ગ into dx. તો આ કેવું થયું? a વર્ગ માઈનસ x². તો આ તો વર્ગમૂળમાં છે, આ x² plus a વર્ગ છે, આ x² ઓછા પહેલા a વર્ગ હોવા જોઈએ વર્ગમૂળ સિવાય. તો આ આવા પરિણામ જો a વર્ગ માઈનસ x². તો શું લખાય? એનું સંકલન શું આવશે? બરાબર કરી 1 upon માં 2a, એટલે કેટલા? તો 3 log x plus a, એટલે x વત્તા a કેટલા? 3, અને x ઓછા 3
વત્તા c આ એનું સંકલન એટલે કેટલું થયું તો લખવું હોય તો આ રીતે 1/6 log કેટલું લખાશે x + 3/x - 3 વત્તા c તો આ પૂર્ણવર્ગ પદ આપેલું આ રીતે સંકલન કરી શકીએ હવે પૂર્ણવર્ગ ન હોય આ રીતે આપણને આપેલું હોય ચોથું નહીં કે ઇન્ટિગ્રેશન x² + 4 * dx આનું સંકલન કરો તો આપણે x² નું કરીશું પછી 4 નું કરીશું આવું લખી શકાય બરાબર કરીને કે ઇન્ટિગ્રેશન x² નું dx અને વત્તા ઇન્ટિગ્રેશન 4 * dx અલગ અલગ આનું સંકલન વત્તા આનું સંકલન સરવાળાનું સંકલન અલગ કર્યું તો આ x² નું સંકલન કેટલું થાય તો એનું આપણે સૂત્ર આપેલું છે કે આનું સંકલન કરવું હોય તો જે અચળ ઘાત છે એની ઘાત પાવર 1 એટલે કે ઘાત 1 વધારો એટલે કેટલી થઈ જાય x³ / 3 બરાબર છે અને આ 4 અચળ છે ચલ x છે તો જેટલા અચળ હોય એટલા x + c આ એનું સંકલન થયું બરાબર છે પાંચમું લઈએ આ રીતે આપણને આપેલું હોય કે ભાઈ sec2x વત્તા 2x * dx તો પહેલા sec2x નું સંકલન કરીએ તો sec2x નું સંકલન શું થાય સૂત્રમાં લખાઈ દીધું છે કે sec2x નું સંકલન tan x થશે 2m ના m થશે અને આ x ચલનું સંકલન થાય તો એની ઘાત 1 વધારીએ એટલે x²/2 અને વત્તા c અચળ તો આનું સંકલન કેટલું થયું તો tan x વત્તા કેટલું થશે x² + c તો આ રીતે દરેકને સંકલન આવડવું જોઈએ e⁻x વત્તા sin x વત્તા x² * dx આનું સંકલન કરો આ ત્રણ પદ છે આ ત્રણ પદનું આપણે સંકલન કરવાનું છે તો તમે આમ અલગ અલગ લખો પરીક્ષામાં તો પણ ચાલે ના લખો તો ડાયરેક્ટ લખી નાખો તો ચાલે આ લખ્યું સરવાળામાં સંકલનનો સરવાળાનો નિયમ આ દરેકનું સંકલન કરો એવું આપણે શું કરી નાખ્યું આને અલગ કરી નાખ્યું આનું સંકલન x ની સાપેક્ષ કરો આનું સંકલન x ની સાપેક્ષ કરો અને આનું સંકલન x ની તો આ e⁻x નું સંકલન શું છે સૂત્ર આપણને આપેલું કે e⁻x નું સંકલન e⁻x થાય sin x નું સંકલન શું થાય તો એ પણ મેં લખાઈ દીધું કે sin x નું સંકલન -cos x અને આ x² એની ઘાત 2 આપી છે બરાબર સમજો જેની સાપેક્ષ તમે સંકલન કરતા હોય x ની સાપેક્ષ કરો છો x આધારમાં હોય અને ઘાત અચળ હોય તો એનું સંકલન શું થાય તો એની જે ઘાત છે એમાં એક ઘાત વધારો એટલે 2 હોય તો 3 થાય અને ભાગ્યા 3 વત્તા c તો આ થઈ એનું સંકલન c છેલ્લે અચળાંક મૂકવાનો ઓકે જો આનું સંકલન કરો પછી આ એનું એમ રાખો કોઈ કેવળ એ રીતે કર્યું હોય જો હું સમજીએ તો આ રીતે એનું સંકલન કરી શકાય અને જો અથવા કંઈ કોઈ આમ સીધું કરી ના કરે કે ભાઈ આપણને આનું સંકલન આવડે છે કેટલું તો કે ભાઈ e⁻x નું e⁻x sin x નું કેટલું તો કે sin x નું -cos x અને x² નું કેટલું તો કે ભાઈ x³ / 3 અને પ્લસ c તો પણ ચાલે સરવાળામાં ન લખવું હોય તો સરવાળાનો નિયમ આવો છે કે ઇન્ટિગ્રેશન બે વિધેયો સરવાળામાં હોય fx + gx * dx તો આમ જુદું જુદું લખી શકાય fx * dx અને ઇન્ટિગ્રેશન કરી અને gx * dx આ રીતે અને જો એ બાદબાકીમાં હોય બે વિધેયો તો દરેકને બાદબાકી અલગ લખી સંકલન કરી શકાય આ રીતે કે ઇન્ટિગ્રેશન fx નું કરો ગુણાકાર માટે છે નહીં ઓછા ઇન્ટિગ્રેશન gx * dx નું કરો તો સરવાળા બાદબાકી માટે હાલમાં આ ચેપ્ટરમાં સરવાળા અને બાદબાકીનો નિયમ છે નિયમ સંકલન માટે છે કોના માટે છે સંકલન માટે છે પણ ભાગાકાર અને ગુણાકાર માટે
કોઈ નિયમ નથી, કોઈ સંકલનનો નિયમ નથી હાલ આ ચેપ્ટરમાં. તો શું કરવું? તો ભાગાકાર અને ગુણાકારને શું કરવાનું? તો ભાગાકાર ગુણાકારને સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરવું. સરવાળા ઓબ્લિક શેમાં? બાદબાકીમાં રૂપાંતર કરવું અને પછી સંકલન કરવું અને ત્યારબાદ પછી સંકલન કરવું. તો આ નિયમો આપણને ખબર હોવા જોઈએ, બરાબર? ધારો કે આપણને આવો એક એક્ઝામ્પલ આવી ગયો પાંચમું કે ઇન્ટિગ્રેશન x⁴ + 1/x dx. તો તમે જો આપણે x ચલની સાપેક્ષ કરીએ છીએ. કોની સાપેક્ષ? સંકલન x ચલની સાપેક્ષે સંકલન કરો. બરાબર, દરેકને ખબર છે. હવે x ચલની સાપેક્ષ સંકલન કરો એટલે અહીંયા જો ભાગાકાર છે, તો આ x ચલોનો ભાગાકાર છે. x ચલોનો શું છે? ભાગાકાર. તો એ ભાગાકારને આપણે શું કરવાનું? ભાગાકારનો સરવાળા અથવા બાદબાકી, અહીંયા સરવાળામાં ફેરવો, સરવાળામાં ફેરવો અને પછી જ સંકલન કરો. તો આટલી આપણને ખબર હોવી જોઈએ. તો આનું સંકલન કરવું કઈ રીતે થાય? તો દરેકના છેદમાં લઈએ એટલે x⁴ ભાગ્યા x થાય અને વત્તા 1 ભાગ્યા x dx. હજી સુધી સરવાળામાં આવ્યું, આ બંને ભાગાકારમાં છે. તો આ x એક કેન્સલ થઈ જાય એટલે અહીંયા x³ થઈ જાય અને અહીંયા 1/x dx થઈ જાય. તો હવે તમને આનું સંકલન આવડે છે કે x³ નું સંકલન એક ઘાત વધારો x⁴ ભાગ્યા 4 અને 1/x નું શું થઈ જાય? તો 1/x નું તમને સંકલન આપેલું log માનમાં x + c. બરાબર? તો આ બંને સૂત્રો આપેલા 1/x નું log માનમાં x + c. હવે કોઈ એવો પ્રશ્ન થાય અહીંયા, આવો પ્રશ્ન કે ઇન્ટિગ્રેશન 1/x dx ને આપણે અંશમાં લઈ જઈએ અને ઘાત બનાવીને સંકલન કરીએ તો ના ચાલે. આ x ની ઘાત 1 છે અને અંશમાં લીધે x ની -1 ઘાત થઈ. હવે અચળ ઘાત છે એની એક ઘાત વધારવા જશો એટલે x ની 0 ઘાત થઈ જશે. ઘાત એક ઉમેરો, નીચે આવો એટલે 0 થઈ જશે + c. હવે x ની 0 એટલે 1/0 થઈ ગયું, જે અવ્યાખ્યાયિત છે. આ વ્યાખ્યાયિત નથી. કેવું થઈ ગયું? અવ્યાખ્યાયિત. છેદ 0 હોય નહીં. એટલે આ પ્રશ્ન માટે એને શું કર્યું છે? 1/x નું માટે સાચું શું? તો સાચું એને કરી નાખ્યું છે આપણને કે ઇન્ટિગ્રેશન 1/x dx હોય એટલે એનું સીધું સંકલન log માનમાં x + c કરવું. આ સાચું. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે 1/x હોય 1/